ચૂંટણીમાં અનામતને લઈ ભાજપ પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા સામે આવ્યા છે અને સમાજને એક થવા હાકલ કરી છે। ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ અનામત મુદ્દે નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે। ચૂંટણી અનામત માટે લોકોને લડવા હાકલ કરી છે। તેમનું કહેવું છે કે ઈડબ્લ્યુએસને શિક્ષણની જેમ ચૂંટણીમાં પણ અનામત મળે, સત્તા અને સિસ્ટમમાં ભાગીદાર બનવું પડશે। 27% અનામતના નિયમનથી પરિણામ ખરાબ મળશે। તમને એમ થતું હશે કે અનામત શું નથી એવું મિત્રો, જેમ શિક્ષણમાં લીધું ને એમ હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ ને આપણનો લાભ મળે એના માટે અમે સરકારને વિનંતી કરી છે અને અત્યારે આપણે હાઈકોર્ટમાં આપણી પિટિશન પણ કરી છે। ગામડા એમને નહીં થાય, સત્તા અને સિસ્ટમ બેમાં ભાગીદાર થવું પડશે। અલ્પેશ કથિરિયાએ સરકાર સમક્ષ માંગ કરી છે અને સાથે જ હાઈકોર્ટમાં પિટિશન પણ કરી છે। હવે પરિણામ પર નજર રહેશે। અમરેલીના ફુલઝર ગામે હુમલાની ઘટના ઘટી અને તેના પ્રત્યાઘાત સુરતમાં પણ પડ્યા છે, ત્યારે પાટીદાર સમાજે રેલીની ચીમકી ઉચ્ચારી છે। સુરતમાં પાટીદાર સમાજની મોટી સંખ્યામાં બેઠક યોજાઈ હતી, જેની પાછળ જવાબદાર અમરેલીના ફુલઝર ગામે થયેલી અથડામણ છે। અમરેલીના ફુલઝર ગામે હુમલાના આ સુરતમાં પ્રત્યાઘાત પડ્યા છે। પાટીદાર યુવાનો પર હુમલો કરાતા સુરતમાં પાટીદાર સમાજે અવાજ ઉઠાવ્યો છે। સુરતથી રેલી યોજીને ફુલઝર ગામ સુધી જવાની ચીમકી ઉચ્ચારાઈ છે। કોઈ ગાડી બાજુ ગામની આવતી હતી, ટુ વ્હીલર એને ઘસેડી લગભગ કિલોમીટર ઘસેડ્યો ને ત્યાં એ માણસનું મૃત્યુ થયું। એમાં એને ફરિયાદ લખાવી 30 જણાના નામ સાથે અને 50 જણા અન્ય। એમાં કોઈક વાડી હતા, હવે 2 જણા તો એવા હતા કે સુરત હતા ને એકનું ઓપરેશન હાલતું હતું। પોલીસની કામગીરી ઉપર પણ પાટીદાર આગેવાનોએ આક્ષેપ કર્યા છે અને જો ન્યાય નહીં મળે તો રેલી યોજવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। અમરેલી જિલ્લા ભાજપમાં બધું બરોબર નથી ચાલી રહ્યું, કારણ કે રાહત પેકેજની જાહેરાત બાદ હવે એપીએમસીના ડાયરેક્ટરે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। સૌરાષ્ટ્રના અમરેલી ભાજપમાં નવા જૂની થતી રહેતી હોય છે, ત્યારે હવે રાહત પેકેજની જાહેરાત થતાની સાથે જ ભાજપમાં ભડકો થયો છે। સાવરકુંડલા એપીએમસી ડાયરેક્ટરે બીજેપીમાંથી રાજીનામું આપી દીધું છે। સરકારના રાહત પેકેજને ખેડૂતોની મજાક ગણાવી રાજીનામું ધર્યું છે। પેકેજ જાહેરગીરીમાં થયેલા ખેડૂતો સાથે અન્યાય, સરકારે માત્ર 3,520 રૂપિયા આપ્યા છે, એટલે 10%। એક બાજુ સરકાર એમ કહે છે કે ખેડૂતોને 100%થી 80% સુધી નુકસાન થયું છે, તો આ વળતર કેમ? એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બહાર આવી છે। ચેતન માલાણીએ ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યા હોવાનો આરોપ મૂક્યો છે, સાથે જ પોતાના હોદ્દાનો ત્યાગ કર્યો છે। દીવ જિલ્લા પંચાયતના ભાજપનો ભગવો લહેરાયો છે। ભાજપની જીત સાથે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે। દીવ જિલ્લા પંચાયતની 3 સીટ માટે આજે પરિણામ જાહેર કરાયા, જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે। 3 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજયી થયા છે। મારે 2 નંબર 8માં મેં ફોર્મ ભરેલું હતું, રંજીતાબેન 3-8માં ફોર્મ ભરેલું હતું અને દીપકભાઈએ 6-8માં ફોર્મ ભરેલું હતું। ચૂંટણી લડીને અમે લોકોએ ખોબે મત આપીને બહુમતીથી જંગી બહુમતીથી વિજય બનાવ્યા છે। દીવ જિલ્લા પંચાયતના ઉમેદવાર 2 નંબર વોર્ડના નાનજીભાઈ બાબુ સોલંકી અને વોર્ડ નંબર 3ના રંજીતાબેન ધીરજ કોટિયા અને 6 નંબર વોર્ડના ઉમેદવાર દીપક દેવજીભાઈ, આજે જીત થઈ છે। ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે। જિલ્લા પંચાયતમાં ઉમેદવારોની જીત થતા ઉમેદવારોએ લોકોનો આભાર માન્યો હતો અને સાથે જ વિકાસ કામો કરવાની બાંહેધરી આપી હતી। અમદાવાદ શહેરના 26 વિસ્તારનું પાણી દૂષિત, કોર્પોરેશનના ટેસ્ટમાં સેમ્પલ ફેલ થતા 4 ઝોનમાં હાહાકાર। અમદાવાદ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા વોટર સેમ્પલ ટેસ્ટમાં શહેરના કુલ 26 વિસ્તારોનું પાણી પીવા માટે અયોગ્ય અને દૂષિત જાહેર થયું છે। કોર્પોરેશનના કુલ 7 ઝોનમાંથી 4 ઝોન દક્ષિણ, પૂર્વ, ઉત્તર અને મધ્ય ઝોનના પાણીના નમૂના ટેસ્ટમાં ફેલ થતાં તંત્રની કામગીરી પર સવાલ ઊભા થયા છે। સરસપુર, રખિયાલ, બહેરામપુરા, અમરાઈવાડી, તાણી લીમડા, મણિનગર, પટવા અને ગોમતીપુર વિસ્તારોમાં જૂની પાઇપલાઇન લીકેજ થવા અથવા ગટર લાઇનનું પાણી ભળવાના કારણે પીવાના પાણીમાં ગંભીર પ્રદૂષણ ફેલાયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે। સ્થાનિક રહીશોમાં કોલેરા અને ટાઇફોઇડ જેવા ગંભીર રોગોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે।
જાણવા મળશે. સસ્તા અનાજના દુકાનદારો ફરી એકવાર સરકાર સામે બાયો ચડાવશે. સરકારે કરેલા પરિપત્રનો દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો. સરકારી અનાજ વિતરકોની માંગોને લઈ સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. જો કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આ પરિપત્રને લઈ વ્યાજબી ભાવની દુકાન સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. વિપરીત પરિપત્ર જાહેર થતા હડતાળની ચીમકી ઉચ્ચારી છે. ડોર સ્ટેપ ડિલિવરી અને વેરિફિકેશનને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપવાનું નક્કી થયેલું તે મુજબ આપે પરિપત્ર આપ્યો, પરંતુ એમાં થયેલી ચર્ચાથી વિપરીત વસ્તુ રજૂઆત કરવામાં આવી છે, જેનો અમારો સખત વિરોધ છે. એમાં કોઈ જગ્યાએ એવું સ્પષ્ટ નથી લખ્યું કે દર મહિને પ્રતિનિધિઓને હાજર રાખવાની જવાબદારી મામલતદાર કે કલેક્ટરના કર્મચારીઓની રહેશે. આંદોલન બાદ મંત્રી સાથે થયેલી બેઠકમાં થયેલા નિર્ણય મુજબ પરિપત્ર ન થયો હોવાનો આક્ષેપ કરાયો છે. હવે તંત્ર શું કરે છે તે જોવાનું રહ્યું. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની કનેક્શન ધરાવતા સિન્ડિકેટમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને સાયબર ક્રાઇમની મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે, જેના તાર પાકિસ્તાન સુધી જોડાયેલા છે. આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર ફ્રોડના સિન્ડિકેટ દ્વારા આચરવામાં આવેલા 386 જેટલા સાયબર ક્રાઇમની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તપાસ દરમિયાન 100 જેટલા મ્યુચ્યુઅલ એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ખુલાસો થયો છે કે આ સિન્ડિકેટ દ્વારા છેતરપિંડીથી મેળવેલા નાણાં પાકિસ્તાનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. અત્યાર સુધીમાં આ સિન્ડિકેટ દ્વારા કુલ 25 કરોડ રૂપિયાથી વધુની રકમ પાકિસ્તાનના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા 10 કરોડથી વધારે રકમ પાકિસ્તાનના જે USDT વોલેટ છે એમાં મોકલવામાં આવ્યા હતા, જે અનુસંધાને ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલા સહિતના 100 જેટલા બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર એએમસી દ્વારા આંબાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો ખડકલો કરાયો છે, તેની પર તવાઈ બોલાવાઈ છે. એએમસી દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર તવાઈ બોલાવાઈ રહી છે, ત્યારે શહેરના આંબાવાડી વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરાયું છે. આંબાવાડીમાં તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કવાયત. પરિમલ ગાર્ડન પાસે 25 કોમર્શિયલ બાંધકામો દૂર કરાયા છે. એકચ્યુઅલી રીડીપીનો અમલ છે, રોડ લાઇનનો અમલ છે, એટલે 18 મીટર રસ્તો તો છે, ત્યાં 30.50 થાય છે. એ મુજબ આપણે કાયદાકીય કાર્યવાહી પૂરી થઈ એટલે અમલીકરણ ચાલુ કર્યું છે. અને 2007ના અરસામાં આપણે નોટિસો અપાયેલી છે. કેટલા બાંધકામો અત્યારે દૂર કરવામાં આવ્યા? પહેલાં 9 કર્યા હતા, આજે 16નું પ્લાનિંગ છે. એમને ટોટલ 25 કોમર્શિયલ બાંધકામનું ચાલુ છે. ગેરકાયદેસર બાંધકામોને વર્ષ 2007થી નોટિસો પાઠવાઈ હોવા છતાં દૂર ન કરાતા આખરે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.